જોબ કરીએ તેમાં કાંઈ આગળ તો વધાય નહીં, ફ્યુચરમાં કાંઈ નહીં કે એમ કે તમે લિમિટેડ જ રહો. 15,000 પગાર એટલે 15,000 પગાર જ, વધીને 20,000 થાય ને અત્યારે એટલી મોંઘવારી છે કે તમારે 20,000માં પૂરું ન થાય. કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલું છે? 2 વર્ષ થાય. અહીંયા છે સેવ પૂરી, દહીં પૂરી, પાણીપુરી, રગડા પૂરી અને ડુંગળી અલગથી જ રાખીએ છીએ. ભાઈ કોઈ સ્વામિનારાયણ હોય તેને પ્રોબ્લેમ ના થાય એમ. 2 વાગે અહીંયા આવીએ, પાછળ જ બનાવીએ છીએ, અહીંયા જ કિચન છે. ઘરની તો કોઈ ટેન્શન નથી, પણ શું લિમિટેડ ટાઈમ રાખ્યો. મમ્મી છે એટલે અમે કરી શકીએ છીએ, બધા આપણાથી થાય. જમવું પડે. હા, પછી અહીંયા જ ગોદડું કોસ્ટિકુન ગાલ્લો અહીંયા જ રાખવું પડે. 2 વર્ષ પહેલા મારા હસબન્ડ પ્લાસ્ટિકમાં જતા હતા, હું સિલાઈ કામ કરતી હતી. પછી વિચાર્યું કે ના કરવું છે તો ખાણીપીણીનું જ કરવું છે. કપડામાંથી ખાણીપીણીમાં આવી ગયા, ડાયરેક્ટ જમ્પ માર્યો. તો લેડીઝોને એમ જ કહું છું કે ઘરકામ સિવાય પણ આ કરવું જોઈએ. જો પાછળ કોઈ સપોર્ટ કરવા વાળું હોય, મારા કે મારા મમ્મી પપ્પા છે, મારા સાસુ સસરા છે, તો મને ઘરની કોઈ ટેન્શન ના રહે. જો એવું કોઈ સપોર્ટ કરવા વાળું હોય તો ડેફિનેટલી બિઝનેસ કરવો જોઈએ. હા, પણ બિઝનેસ કરો તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે ઈમાનદારી અને ક્વોલિટી, 2 વસ્તુ આપવાની. એવું નહીં કે ભાઈ ચલો આજે મેં પાણી 10 લીટર બનાવ્યું, પબ્લિક વધી ગયું તો હું 5 લીટર સાદું પાણી નાખી દો, એવું નહીં. ના પાડી દેવાની, વસ્તી કરી દેવાની. એટલે બની શકે તો કરાય, બિઝનેસ સારું છે, આગળ વધાય. એક વખત કૂદકો મારી દેવાનો. દુકાન નંબર 13, ઉપવન કોમ્પ્લેક્સ, ભવાની ચોકની પાસે, સૌરાષ્ટ્ર પાણી.